નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખેડબ્રહ્માથી ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનની રચના અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન આયોજિત ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરી નવીન હોદ્દેદારોને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ નગરપાલિકા સ્વામી વિવેકાનંદ હોલ ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો। કાર્યક્રમની શુભ શરૂઆત મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ધીરુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ફુલાર અને શાલ આપી મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાથે ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારી સંદર્ભે જિલ્લા પ્રમુખ ધીરુભાઈ પરમાર અને ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા। ઉપપ્રમુખ તરીકે રૂપેશ રાવલની વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ મંત્રી, સહમંત્રી, ખજાનચી અને આઈટી સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ પત્રકારો માટે તાલુકા મથકે મીટિંગ કરવા માટે હોલ અથવા ઓફિસ રૂમ ફાળવવામાં આવે તે માટે પ્રાંત મામલતદાર, ટીડીઓ અને સીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ઉપસ્થિત અધિકારીગણ દ્વારા તે બાબતે ઘટતું કરવા ખાતરી આપી હતી। ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનના નવીન હોદ્દેદારોને મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા મામલતદાર, ટીડીઓ, સીઓ સર, ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, યુવા પ્રમુખ, પૂર્વ કોર્પોરેટર બ્રિજેશ બારોટ, વેપારી એસોસિએશનના પ્રમુખ ગંગાભાઈ સિંધી, સરપંચ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ, સીડ્સ એસોસિએશનના પ્રમુખ મેહુલભાઈ પટેલ, વડાલી શિક્ષક સંઘના પ્રમુખ ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ, સાબરકાંઠા જિલ્લા પત્રકાર સંગઠનના પ્રમુખ સંજયભાઈ દીક્ષિત, પૂર્વ કોર્પોરેટર પિન્ટુભાઈ દીક્ષિત, ખેડબ્રહ્મા સેકન્ડ પીએસઆઈ તેમજ વડાલી ઈડર, હિંમતનગર, તલોદ પ્રાંતિજ, પોશીના અને વિજયનગર તાલુકાના પત્રકાર મિત્રો, ખેડબ્રહ્મા તાલુકાના તમામ પત્રકાર મિત્રો તેમજ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવીન હોદ્દેદારોને ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી। ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી પ્રાયોજનના વહીવટદારશ્રી અને પીએસઆઈ સરકારી કામકાજ અર્થે મીટિંગમાં બહાર હોઈ નવીન વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી। સાથે મંચસ્થ અધિકારીઓગણ દ્વારા પત્રકાર મિત્રોને લગતી અમારા લાયક કોઈપણ સેવા હશે તો ઘટતું કરવા ખાતરી આપી હતી। અંતમાં જેના અન્ન ભેળા એના મન ભેળાએ કહેવત મુજબ સાથી મિત્રો સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ નિલેશ ગમાર, એમડી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।